જાપાનમાં વરસાદી અને વાવાઝોડાએ મચાવી તબાહી. જાપાનના ટોક્યો અને કાન્ટો કોશિન પ્રદેશમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. જાપાન એજન્સીએ ભૂસ્ખલન, પૂર, વીજળીના કડાકા અને ટોર્નેડોના જોખમથી સાવધાન રહેવા લોકોને ચેતવ્યા. ભારે વરસાદે ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક અસર કરી, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું, વાહનો ફસાઈ ગયા અને જનજીવન પર ભારે અસર પડી છે. ટોક્યોના વિવિધ વિસ્તારોમાં કાળબની વરસાદ અને વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર સુગીનામી વોર્ડમાં 1 કલાકમાં આશરે 120 મિલીમીટર, નેરીમા વોર્ડમાં 110 મિલીમીટર અને સૈતામાના હોન્જોમાં 106 મિલીમીટર વરસાદ ખાબક્યો, જે એક દુર્લભ ઘટના છે જે ઘણા વર્ષોમાં એકવાર જોવા મળે છે. આવો તીવ્ર વરસાદ ભૂસ્ખલન અને પૂર જેવી આપત્તિઓનું કારણ બની શકે છે અને આ ઘટનાએ ટોક્યોના શિબુયા વોર્ડમાં એક ફ્લાયઓવર હેઠળ વાહન ફસાઈ જવાની ઘટના પણ બની છે. હાલ બચાવ કામગીરી ચાલુ જ છે. આ ભારે વરસાદનું કારણ બાયુ સિઝનલ ફ્રન્ટનું પુનરાગમન છે, જેના કારણે અસ્થિર વાતાવરણીય પરિસ્થિતિઓ સર્જાય છે. જીએમએએ 46 રેકોર્ડ શોર્ટ ટાઈમ હેવી રેન ચેતવણીઓ જાહેર કરી, જે દર્શાવે છે કે આવો વરસાદ ઘણા વર્ષોમાં એકવાર જોવા મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય સરકારે ઇમરજન્સી ડિઝાસ્ટર વોર્નિંગ મીટિંગ યોજી અને લોકોને રિયલ ટાઈમ કિકિકુરુ હેઝાર્ડ મેપ પર નજર રાખવા અને જરૂર પડે તો ઊંચા માળે આશરો લેવા જણાવ્યું. પ્રભાવિત વિસ્તારો અને જનજીવન પર અસર. ટોક્યોના શિબુયા, ઇકેબુકુરુ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ પર પાણીનો નિકાલ થઈ શક્યો નથી, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર શેર થયેલા વિડીયોમાં ટોક્યોની શેરીઓ પાણીથી ભરાઈ ગયેલી અને વીજળીના કડાકા સાથે ભયાનક દ્રશ્યો જોવા મળ્યા. ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટે મેગુરુ નદીની નજીકના રહેવાસીઓને પૂરના જોખમ વિશે ચેતવણી આપી છે.